પ્રયુક્તના કૃત્યો આધારિત 1 થી 14 અધ્યાયના 50 પ્રશ્નો અને જવાબો. પ્રયુક્તના કૃત્યના લેખકનું નામ લૂક છે. બીજો પ્રશ્ન, પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો અને યરૂશલેમમાં આખા યહૂદીયામાં સંપૂર્ણ પૃથ્વીના છેડે તમારી સાક્ષી થશો. એ કલમ પ્રયુક્તના કૃત્યો 1:8 છે. યહૂદા ઇસ્કરિયોતનું મરણ બાદ તેની જગ્યાએ 12મા પ્રેરિત તરીકે ચિઠ્ઠી નાખીને કોની પસંદગી કરવામાં આવી? માથિયાસની. જૂના કરારના કયા પ્રબોધક દ્વારા પવિત્ર આત્માના આગમન વિશેની ભવિષ્યવાણી કરવામાં આવી હતી? યોએલ પ્રબોધક દ્વારા. પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે હું તારા શત્રુઓને તારી પાદાસન કરું ત્યાં સુધી તું મારા જમણા હાથે બેસ. આ વાક્ય કોણ બોલ્યું? દાઉદ બોલ્યો હતો. 50માના દિવસે વિશ્વાસ કરીને બાપ્તિસ્મા પામીને કેટલા માણસો મંડળીમાં ઉમેરાયા? 3000 માણસો ઉમેરાયા. બપોરે 3 વાગ્યે પિતર અને યોહાન પ્રાર્થના કરવા ક્યાં જતા હતા? મંદિરમાં તેઓ જતા હતા. માટે તમે પસ્તાવો કરો અને ફરો, જેથી તમારા ખાલી જગ્યા ભૂંસી નાખવામાં આવે. જવાબ છે પાપ. લંગડા ભિખારીને સાજો કરવામાં આવ્યો હતો. તેની ઉંમર કેટલી હતી? 40 વર્ષથી વધારે એમની ઉંમર હતી. લંગડા ભિખારીના સાજા બાદ કોને બંદીખાનામાં પૂરવામાં આવ્યા? પિત્તર અને યોહાનને બંદીખાનામાં પૂરવામાં આવ્યા. બારનાબાસનો અર્થ જણાવો. બારનાબાસનો અર્થ સુબોધનો દીકરો એવું થાય છે. અનાન્યાની પત્નીનું નામ શું હતું? અનાન્યાના પત્નીનું નામ સફીરા હતું. તેઓ સર્વ એક ચિત્તે ખાલી જગ્યામાં એકઠા થતા હતા. સુલેમાનની પરસાળમાં તેઓ એકઠા થતા હતા. કોની સલાહથી પ્રેરિતોને મારી નાખવાનો મનસૂબો રોકવામાં આવ્યો? જવાબ છે ગમાલિયેલના સલાહથી એ થયું. મંડળીમાં હિબ્રુઓની સામે કોણે બડબડાટ કર્યો? ગ્રીક યહૂદીઓએ બડબડાટ કર્યો હતો. ભાણા પીરસવાની સેવામાં કેટલા માણસોને પસંદ કરીને જવાબદારી આપવામાં આવી? ના, સંખ્યા છે 7. સ્ટેફનની વિરુદ્ધમાં કોણે વાદ વિવાદ કર્યો? જવાબ છે કુરેનીના, આશિયાના, કિલિકિયાના લોકોએ. સભામાં હાજર સર્વને સ્ટેફનનું મોં કેવું દેખાયું? દેવદૂતના જેવું મોં દેખાયું. સ્ટેફને સભામાં હાજર સર્વને કેવી રીતે સંબોધ્યા? ભાઈઓ તથા વડીલો કહીને એમને સંબોધ્યા હતા. ઓ અઠીલાઓ ને બેસુન્નત મન તથા કાનવાળાઓ. સ્ટેફન આ શબ્દ કોને માટે કહે છે? સભામાં હાજર રહેનારા સર્વને માટે આ શબ્દો વાપરે છે. સ્ટેફનને મારવા સાક્ષીઓએ કોના પગ આગળ પોતાના કપડા મૂક્યા હતા? જવાબ છે સાઉલ. યરૂશાલેમના શિષ્યો પર ભારે સતાવણી કરવામાં આવી. આ વાત કયા અધ્યાયમાં લખવામાં આવી છે? 8મા અધ્યાયમાં. સમરિયા શહેરમાં જઈને કોણે ઈસુની વાત પ્રગટ કરી? જવાબ છે ફિલિપે. હવે ખાલી જગ્યા દેવની વાત સ્વીકારી છે એવું યરૂશાલેમમાં પ્રેરિતોના સાંભળવામાં આવ્યું. સમરૂનીઓએ દેવની વાત સ્વીકારી છે. હફસી ખોજો યશાયા પ્રબોધકના પુસ્તકમાંથી કયો અધ્યાય વાંચતો હતો? જવાબ છે યશાયા 53. દમસ્કના રસ્તામાં શાઉલ સાથે શું ઘટના બની? પ્રકાશ ઝબૂક્યો અને ઈસુની વાણી સંભળાઈ. શિષ્યો દમસ્કમાંથી શાઉલને બચાવીને કેવી રીતે બહાર મોકલી દીધો? ટોપલામાં બેસાડીને બહાર મોકલી દીધો. એનિયાસને કેટલા વર્ષથી પક્ષપાત હતો? 8 વર્ષથી પક્ષઘાત હતો. દોર્કસ નામની શિષ્યનું બીજું નામ શું હતું? જવાબ છે ટબીથા. કર્નેલિયસે પિત્તરને તેડી મંગાવવા માટે કોને કોને મોકલ્યા? જવાબ છે ઘરના 2 ચાકરોને તથા એક ધાર્મિક સિપાહીને. કર્નેલિયસ ક્યાંનો વ્યક્તિ હતો?
કર્નેલિયસ કૈસરિયાનો વતની હતો. જ્યારે પિત્તર બોધ કરતો હતો ત્યારે કર્નેલિયસના ઘરમાં લોકો ઉપર પવિત્ર આત્મા ઉતર્યો. ત્યારે નિશાની શું હતી? અન્ય ભાષા તેઓ બોલવા લાગે એ નિશાની હતી. પિત્તર યરૂશલેમ પાછો આવ્યો ત્યારે બે સંયુક્તના ઘરે ખાવાના લીધે કોણે પિત્તર સાથે વિવાદ કર્યો હતો? સુન્નતી ભાઈઓએ વિવાદ કર્યો હતો. સાયપ્રસમાં તકુરીના માણસો કઈ જગ્યાએ જઈને ગ્રીક લોકોને સુવાર્તા કઈ સંભળાવી? જવાબ છે અંત્યોખ. યરૂશલેમમાંથી પ્રેરિતો દ્વારા અંત્યોખના વિશ્વાસીઓ પાસે કોને મોકલવામાં આવ્યું? જવાબ છે બારનાબાસ. ખાલી જગ્યા શિષ્યો પ્રથમ અંત્યોખમાં ખ્રિસ્તી કહેવાયા. એ કલમ કઈ છે? પ્રેરિતોના કૃત્યો 11 અધ્યાય 26મી કલમ. હેરોદ રાજા દ્વારા યાકૂબને કેવી રીતે મારી નાખવામાં આવ્યો? જવાબ છે તલવારથી. રોદા કોણ હતું? જવાબ છે રોદા એ જુવાન દાસી હતી. હેરોદ રાજાનું મરણ કેવી રીતે થયું? હેરોદ રાજાનું મરણ એ કીડા પડવાથી થયું હતું. ત્યારે પવિત્ર આત્માએ તેઓને કહ્યું કે જે કામ કરવા સારું મેં ખાલી જગ્યાને બોલાવ્યા છે તે કામને વાસ્તે તેઓને મારે સારું જુદા પાડવું. જવાબ છે બારનાબાસ તથા સાઉલને બોલાવ્યા છે. યોહાન જે માર્ક કહેવાય તે બારનાબાસ પાઉલને કઈ જગ્યાએ મૂકીને યરૂશલેમ પાછો આવ્યો? જવાબ છે પરગેમાં. પિસિદિયાના અંત્યોખમાં યહૂદીઓને વિરોધથી પાવતા બારનાબાસ દ્વારા કયો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો? વિદેશીઓને સુવાર્તા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. લુસ્ત્રામાં પાઉલ દ્વારા કયો ચમત્કાર કરવામાં આવ્યો? જવાબ છે લંગડા માણસને સાજો કર્યો. ચમત્કાર જોઈને લોકોએ કઈ ભાષામાં પુકાર્યું કે માણસ રૂપ લઈને દેવો આપણી પાસે ઉતરી આવ્યા છે? લુકોનિયા. પાઉલ અને બારનાબાસે પાછા ફરતા કોને મંત્રણ કર્યા અને વિશ્વાસમાં ટકી રહેવાનો સુબોધ કર્યો? શિષ્યોને સુબોધ કર્યો. કોણ કોને કહે છે સંબંધી સુનરૂપો તો મારી પાસે પણ મારી પાસે જે છે હું તને આપું છું. ઈસુ ખ્રિસ્ત રાજાના નામથી ચાલતો થા. આ બાબત પિત્તર લંગડા ભિખારીને કહે છે. જો આકાશ ખુલ્લું થયેલું તા દળની જમણે હાથે માણસના દીકરાને ઉભેલો હું જોઉં છું. આ વાક્ય એ સ્ટેફન સામે ઉભે રહેલા લોકોને કહે છે. પ્રભુ તું કોણ છે? આ વાક્ય એ શાઉલ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પૂછે છે. આખા જગતમાં મોટો દુકાળ પડશે. આ વાક્ય આગાબાસે અંત્યોખના લોકોને કહ્યું. હું તને વિનંતી કરું છું કે પ્રબોધક કોના વિશે કહે છે? પોતાના વિશે કે કોઈ બીજાના વિશે? હવે શીખો છો. આ બાબત ફિલિપને કહે છે.